કેમ છો વિદ્યાર્થી મિત્રો? એકાઉન્ટ ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. સ્વાધ્યાયનો દાખલા નંબર 8. આભા અને બીના 2:1ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. પાકું સરવૈયું આપ્યું છે એટલે કઈ કિંમત? જૂની કિંમત. અને હવાલા કઈ કિંમત? નવી કિંમત. તેઓએ 1/4/2017થી ઋષિલને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કર્યો. હવાલાઓ આપ્યા છે, તે શરતોએ ઋષિલને દાખલ કર્યો. એનો મતલબ ઋષિલ નવો ભાગીદાર છે. જરૂરી આમનોંધ લખી પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. જ્યારે પણ પ્રવેશનો દાખલો આવે એટલે 4 ખાતા તૈયાર કરવાના: પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતું, રોકડ ખાતું અને પાકું સરવૈયું. તો એ 4 ખાતા તૈયાર કરવાના છે. સૌથી પહેલાં હવાલા જોઈ લઈ. સૌથી પહેલી અસર આપવાની જૂની મૂડીની. આભા અને બીનાની મૂડી ક્યાં આવશે? મૂડી ખાતામાં જમા બાજુ. સાથે સાથે રોકડ બેંક ખાતું, રોકડ અને બેંક રોકડ ખાતામાં ઉધાર બાજુ. ત્યાર પછી બાકીના હવાલા જોવાના. ઋષિલ 1 લાખ મૂડી તરીકે લાવે છે. નવો ભાગીદાર મૂડી લાવે ત્યારે ક્યાં અસર આવે? મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ ખાતામાં ઉધાર બાજુ. સાથે 24,000 પાઘડી પેટે રોકડ લાવશે. નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે ત્યારે ક્યાં અસર આવે? મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ ખાતામાં ઉધાર બાજુ. કોની વચ્ચે વેચાય? જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચાય. હવે વાત આવી ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ શોધવા માટે જૂનું અને નવું બંને પ્રમાણ જોઈએ. તો આ દાખલાની અંદર નવું પ્રમાણ આપેલું છે અને જૂનું પ્રમાણ આપેલું છે, એટલે ત્યાગનું પ્રમાણ મળી જશે. એટલે 24,000 પાઘડી ત્યાગના પ્રમાણમાં આપણે વેચશું. ત્યાર પછીનો હવાલો છે, જમીન મકાનની કિંમત 17,000થી વધારવી. એટલે 17,000 વધારવાના કીધા છે. તો 17,000થી વધારવી એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં ફાયદા બાજુ એટલે જમા બાજુ લખવાનું અને પાકા સરવૈયામાં નવી કિંમત એટલે જમીન મકાન છે 72,000 પ્લસ 17,000 કરવાના. યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. તો યંત્રો છે કેટલાના? 40,000ના. તો 32,000 સુધી એટલે 8,000 ઘટે. 8,000 પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખવાના અને પાકા સરવૈયામાં નવી કિંમત લખવાની. ત્યારબાદ છે દેવાદાર ઉપર 10% ઘાલખાદ અનામત રાખવી. દેવાદાર છે કેટલાના? 24,000ના. એના 10% થાય 2400. તો પહેલેથી ઘાલખાદ અનામત આપણને 2,000 આપેલી છે એટલે 400નું નુકસાન વધ્યું એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ 400 આવશે અને પાકા સરવૈયામાં દેવાદારમાંથી 2400 બાદ થશે. ત્યારબાદ નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100ની જોગવાઈ કરવી. એનો મતલબ વીજળી બિલ ચૂકવવાનું બાકી છે તો ચૂકવવાનું છે, તો આપણા માટે નુકસાન કહેવાય. પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે. ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવું. નવું પ્રમાણ આપેલું છે એટલે આપણને ત્યાગનું પ્રમાણ શોધવામાં મદદ કરશે. ચાલો દાખલા નંબર સ્વાધ્યાયનો દાખલા નંબર 8 છે, ગણીએ. એટલે સૌથી પહેલું સ્ટેપ આવશે જૂની મૂડી. જૂની મૂડી એટલે જે ભાગીદારો પહેલેથી છે આભા અને બીના, તેની મૂડી ક્યાં આવશે? તો મૂડી ખાતામાં જમા બાજુ. એટલે આપણે કહી છીએ જૂની મૂડી ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ લખવાનું શું? બાકી આગળ લાવ્યા. બીજું રોકડ બેંક. રોકડ બેંકનું શું કરવાનું? તો રોકડ બેંક જે પાકા સરવૈયામાં આપેલી છે તે રોકડ ખાતામાં ઉધાર બાજુ ત્યાં લખવાનું બાકી આગળ લાવ્યા. ત્યારબાદ નવો ભાગીદાર મૂડી લાવે છે. નવા ભાગીદારની
મૂડી. નવા ભાગીદારની મૂડી એટલે નવો ભાગીદાર જે મૂડી લાવે છે તે મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ ખાતામાં ઉધાર બાજુ. ક્યાં અસર આવશે? મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ ખાતામાં ઉધાર બાજુ. પોતાના ખાતામાં નવો ભાગીદાર મૂડી લાવે તો તેની અસર ક્યાં થાય? મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ ખાતામાં ઉધાર બાજુ, પણ પોતાના ખાનામાં. પોતાનું જે ખાતું હોય એમાં અસર આપવાની. હવે વાત આવી કે નવો ભાગીદાર પાઘડી લાવે. નવા ભાગીદાર દ્વારા લાવેલ પાઘડી. નવો ભાગીદાર પાઘડી લાવે તો ક્યાં અસર થાય? તો મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ ખાતામાં ઉધાર બાજુ. નવો ભાગીદાર મૂડી લાવે તો ક્યાં અસર થાય? મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ ખાતામાં ઉધાર બાજુ. કોની વચ્ચે વેચાય? તો જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચાશે. ત્યારબાદ બાકીના હવાલા જોવાના, જે આપણે સમજ્યા છીએ તે જ. એટલે સૌથી પહેલાં જૂની મૂડી, પછી જૂની રોકડ, પછી નવા ભાગીદારની મૂડી અને નવા ભાગીદાર દ્વારા લાવેલ પાઘડીની રકમ. આટલી અસર આપ્યા પછી ગણવાનું. સાથે સાથે આપણે પાઘડી ત્યાગના પ્રમાણમાં વેચવાની છે, એટલે ત્યાગનું પ્રમાણ જૂના ભાગીદારોનું શોધી લેવું જ્યારે પાઘડી વેચવાની થાય ત્યારે. તો ચાલો દાખલા માટે ખાતા દોરવાના થશે. ખાતા દોરીએ. સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું. પુનઃમૂલ્યાંકન ખાતાની બે બાજુ હોય, ઉધાર અને જમા. ત્રણ ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાના. ત્રણ જ ભાગીદારના આવશે, પહેલેથી ખ્યાલ રાખો. એ મુજબ ખાતા દોરવા. ભાગીદારોના મૂડી ખાતાની અંદર પણ ઉધાર અને જમા બાજુ બે બાજુ હશે. ત્યારબાદ રોકડ ખાતું. રોકડ ખાતું નાનું બનાવશું.
રોકડની અંદર નવો ભાગીદાર જે મૂડી લાવે છે તે અને પાઘડીની રકમ જ આવશે. ત્યારબાદ પાકું સરવૈયું, જ્યારે 4 ખાતા દોરાઈ જાય બાદ બધા ખાતાને પૂરું હેડિંગ આપવાનું. પુનઃ મૂલ્યાંકન ખાતું, સ્વાધ્યાય દાખલા નંબર 8 છે. પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર અને જમા બાજુ, વિગત રકમ, વિગત રકમ, ભાગીદારોના મૂડી ખાતા, ઉધાર, વિગત, વિગત જમા. આભા, બીના અને ઋષિલ. આભા, બીના અને ઋષિલ. રોકડ બેંક ખાતું, ઉધાર, વિગત રકમ, વિગત રકમ જમા. પાકું સરવૈયું, મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા, રકમ રૂપિયા. આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું છે એ મુજબ જ ખાતા તૈયાર કરવાના છે. આપણે પુનર્ગઠન વખતે ખાતા તૈયાર કરી અને અસર આપેલી જ છે અને અગાઉના લેક્ચરમાં પણ આપણે અસર આપેલી છે. એ મુજબ જ ખાતા તૈયાર કરવાના છે. પાકા સરવૈયાની અંદર ઉધાર જમા આવે નહીં. પુનઃમૂલ્યાંકનની અંદર આપણે ફાયદો થાય તો જમા કરશું, નુકસાન થાય તો ઉધાર કરશું અને પાકા સરવૈયાની અંદર નવી કિંમત આપશું. સૌથી પહેલાં જૂની મૂડી આપણને આપેલી છે. સ્વાધ્યાયનો 8મો દાખલો છે. સાથે સાથે રકમ જોતા જાજો. જૂની મૂડી આપેલી છે 80,000 અને 60,000. તો જૂની મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા 80,000 અને 60,000. અને 60,000 બાકી આગળ લાવ્યા. રોકડ સિલક જૂની આપી છે 2,000. રોકડ ખાતામાં ઉધાર બાજુ ત્યાં પણ લખવાનું બાકી આગળ લાવ્યા. તે 2,000 જ છે એટલે 2,000 લખવાનું. ત્યારબાદ પહેલો હવાલો હતો ઋષિલ 1,00,000 મૂડી તરીકે અને 24,000 પાઘડી પેટે રોકડ લાવશે. નવો ભાગીદાર છે ઋષિલ. મૂડી તરીકે 1,00,000 અને પાઘડી તરીકે 24,000 રોકડ લાવશે. નવો ભાગીદાર પહેલા મૂડી લાવે તો ક્યાં અસર થાય? મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ ખાતામાં ઉધાર બાજુ. આપણે પહેલો પોઈન્ટ થઈ ગયો જૂની મૂડી, બીજો પોઈન્ટ થઈ ગયો રોકડનો. હવે ત્રીજો પોઈન્ટની વાત છે તો નવો ભાગીદાર જે મૂડી લાવે ક્યાં અસર આવે? મૂડી ખાતામાં જમા બાજુ
અને રોકડ ખાતામાં ઉધાર બાજુ. કોના ખાનામાં? તો પોતાના ખાનામાં. નવો ભાગીદાર મૂડી લાવ્યો છે એટલે રોકડમાં લાવ્યો છે, તો રોકડ ખાતે ઋષિલના ખાનામાં 1,00,000 અને રોકડ બેંકના ખાનામાં ઋષિલના મૂડી ખાતે કેટલા? 1,00,000. હવે નવો ભાગીદાર પાઘડી 24,000 રોકડ લાવે છે. તો નવો ભાગીદાર પાઘડી લાવે તો ક્યાં અસર થાય? મૂડી ખાતામાં જમા બાજુ, રોકડ ખાતામાં ઉધાર બાજુ. કોની વચ્ચે? તો જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચાય. તો હવે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. તો આપણે પાઘડીની ગણતરી. નવા ભાગીદારે લાવેલ પાઘડી રોકડમાં. નવો ભાગીદાર જે પાઘડી રોકડમાં લાવ્યો છે તેની ગણતરી. તો એના માટે જૂનું પ્રમાણ આપણને આપેલું છે. જૂનું પ્રમાણ છે 2:1. નવું પ્રમાણ છે 2:1:2. જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપેલું છે. પાઘડી રોકડમાં લાવે છે 24,000. 24,000 પાઘડી લાવે છે. જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપેલું છે એટલે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. જો નવું પ્રમાણ આપેલું ન હોત તો ત્યાગ જૂના જેવો જ થાત, એટલે આપણે નવું ન શોધે તો ચાલે. એટલે હવે ત્યાગ શોધવો પડશે. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. પહેલો ભાગીદાર હોય એનું પહેલું, બીજો ભાગીદાર હોય એનું બીજું. તો સૌથી પહેલા પહેલો ભાગીદાર આભાનો ત્યાગ બરાબર જૂનો ભાગ શું છે? 2:1 એટલે 2/3 માઇનસ નવો ભાગ 2:1:2 એટલે 2/5. છેદનો ગુણાકાર 5 × 15, પછી ક્રોસ ગુણાકાર 5 × 10 માઇનસ 3 × 6. 10માંથી 6 જાય તો 4/15. છેદ અત્યારે ઉડતા નથી. એ જ રીતે બીનાનો ત્યાગ બરાબર એનો જૂનો ભાગ છે 1/3 માઇનસ નવો ભાગ છે 1/5. 5 × 15, 5 × 5 માઇનસ 3 × 3. 5માંથી 3 જાય તો 2/15. છેદ ઉડતા નથી. તો ત્યાગનું પ્રમાણ શું થયું? ત્યાગનું પ્રમાણ 4/15 અને 2/15 એટલે 4/2. હવે નાનું કરી શકાય. 2 વડે ભાગો તો 2/1. 2/1 શું પ્રમાણ મળ્યું આપણને? ત્યાગનું પ્રમાણ મળ્યું. એનો મતલબ નવો ભાગીદાર જે પાઘડી રોકડમાં લાવે છે એ કયા પ્રમાણમાં વેચાશે? 2/1 પ્રમાણમાં, અથવા 4/2 બોલો તો પણ એ જ છે. એટલે 2/1 પ્રમાણમાં પાઘડી 24,000 ભાગીદારો વચ્ચે વેચાશે. તો નવો ભાગીદાર જે પાઘડી રોકડમાં લાવ્યો છે તેની અસર આપણે આપવાની છે. પાઘડી રોકડમાં લાવે છે ત્યાં લખશું રોકડ ખાતે કૌંસમાં પાઘડી 24,000 છે. 24,000 ને 2/1 પ્રમાણમાં વેચો એટલે પાઘડી આવશે 16,000 અને 8,000. અને અહીંયા પાઘડીના પ્રીમિયમ ખાતે નવો ભાગીદાર લાવ્યો છે તે 24,000. ફરીથી જુઓ, નવો ભાગીદાર મૂડી લાવ્યો તો મૂડી ખાતામાં જમા બાજુ, રોકડ ખાતામાં ઉધાર બાજુ.
પાઘડી લાવ્યો તો મૂડી ખાતામાં જમા બાજુ, રોકડ ખાતામાં ઉધાર બાજુ. મૂડીમાં લખાય રોકડ ને રોકડમાં લખાય મૂડી. રોકડ બંને લાવે છે એટલે આમાં લખવું કે પાઘડીના છે, એટલે કાઉન્સમાં લખ્યું આપણે પાઘડી. ત્યારબાદ પેલો હવાલો જોઈએ. પેલો હવાલો ઋષિલ 1 લાખ મૂડી તરીકે અને 24,000 પાઘડી તરીકે એ હવાલો આપણે આપી દીધો. ત્યારબાદ બીજો હવાલો જમીન મકાનની કિંમત 17,000થી વધારવી, એનો મતલબ જમીન મકાનની કિંમતમાં 17,000નો વધારો કરવાનો. તો આપણા માટે ફાયદો કહેવાય. ફાયદો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ, જમીન મકાન ખાતે 17,000, જમીન મકાન ખાતે 17,000. હવે જમીન મકાનની બીજી અસર ક્યાં? હવે પાકા સર્વેમાં. પાકા સર્વેમાં જમીન મકાન લખવાના. જમીન મકાન ડાયરેક્ટ નવી કિંમત હતા કેટલાના? જમીન મકાન 72,000ના હતા અને 17,000નો વધારો કરવાનો છે. તો 17,000નો વધારો કરી તો ટોટલ થાય 89,000. એટલે આપણે સીધા લખશી 89,000. વધારો કરી અને તમે બતાવી શકો, પણ પ્રવેશનો દાખલો છે એટલે આપણે સીધા બતાવી તો ચાલે. ત્યારબાદનો હવાલો છે યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. તો યંત્રો છે કેટલાના? 40,000ના. 40,000ના 32,000 થયા, એનો મતલબ 8,000નો ઘટાડો થયો. તો યંત્રો ખાતે ઉધાર. પુનઃમૂલ્યાંકન ખાતામાં યંત્રો કેવા થશે? ઉધાર. એટલે યંત્રો ખાતે ઉધાર બાજુ લખવાના 8,000. હવે 40,000ના 32,000 એટલે 8,000 આપણું નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર લખ્યું. અને પાકા સર્વેમાં યંત્રો ક્યાં લખવાના? જ્યાં હોય ત્યાં, પણ એની નવી કિંમત. એટલે યંત્રો 32,000. ત્રીજો હવાલો દેવાદાર ઉપર 10% ઘાલખાદ અનામત રાખવી. દેવાદાર ઉપર જ્યારે ઘાલખાદ અનામત કે વટાવ અનામતનો હવાલો આવે એટલે સૌથી પહેલાં પાકા સર્વેમાં અસર આપવાની. દેવાદાર આપેલા છે કેટલાના? 24,000. તો દેવાદાર 24,000 માઇનસ ઘાલખાદ અનામત. ઘાલખાદ અનામત કેટલી આપી છે? 10%, એટલે 2400. 24,000માંથી 2400 જાય એટલે કેટલા વધે? તો 21,600. હવે 2400નું નુકસાન છે તો પહેલેથી આપણને પાકા સર્વેયાની અંદર આપણને ઘાલખાદ અનામત 2,000 આપેલી જ છે. આ 2,000 આપેલા છે અને નવું આવ્યું 2400. એનો મતલબ આપણને નુકસાન ખાલી થયું કેટલાનું? વધ્યું 400નું નુકસાન વધ્યું. એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ઘાલખાદ અનામત કેટલાની? 400ની. પહેલેથી 2,000નું નુકસાન હતું જ. આ વ્યવહાર સમજો. ઘાલખાદ અનામત એટલે નુકસાન. ઘાલખાદ અનામત પહેલેથી હતું 2,000 અને વધીને થયું 2400, એટલે 400નું નુકસાન વધ્યું. એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ 400 અને અહીંયા નવી કિંમત એટલે 2400. ત્યાર પછીનો હવાલો છે નહીં ચૂકેલ વીજળી બિલ માટે 1,100ની જોગવાઈ કરવી. એનો મતલબ વીજળી બિલ ચૂકવવાનું બાકી છે. તો વીજળી બિલ ચૂકવવાનું બાકી એટલે આપણા માટે નુકસાન કહેવાય. નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવે. ચૂકવવાનું બાકી વીજળી બિલ કેટલું છે? ચૂકવવાનું બાકી વીજળી બિલ 1,100. અને ચૂકવવાનું બાકી છે એટલે આપણા માટે દેવું કહેવાય. દેવું મૂડી દેવા બાજુ, ચૂકવવાનું બાકી વીજળી બિલ 1,100. બધા હવાલાની અસર આપ્યા બાદ પાકું સર્વે ચેક કરવાનું. પાકા સર્વેની અંદર સૌથી પહેલાં મૂડી
મૂડી ખાતામાં જમા બાજુ આપણે લખી લીધી. ત્યારબાદ છે સામાન્ય અનામત. સામાન્ય અનામત કેટલી છે? 18,000. તો યાદ રાખો, પાકા સરવાળામાં ડાબી બાજુ હોય તો મૂડી ખાતામાં જમણી બાજુ વેચાય, જમણી બાજુમાં આપ્યું હોત તો મૂડી ખાતામાં ડાબી બાજુ વેચાત. તો સામાન્ય અનામત છે 18,000. તો આપણે મૂડી ખાતામાં જમા બાજુ સામાન્ય અનામત 18,000 ને વેચવાનું. જૂના પ્રમાણમાં, બધી વસ્તુ જૂના પ્રમાણમાં જ વેચવાની. જૂનું પ્રમાણ આપણને આપેલું છે 2:1. જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે? 2:1. એના પ્રમાણમાં જ વેચવાનું. સામાન્ય અનામત આપી છે 18,000. ભાગીદારો વચ્ચે વેચો. સામાન્ય અનામત એટલે 12,000 અને 6,000 આવે. ત્યારબાદ કારીગર વળતર અનામત. તેનો કોઈ હવાલો હતો નહીં એટલે એ પણ ભાગીદાર વચ્ચે વેચી દેવાનું. કારીગર વળતર અનામત કેટલાની આપી છે? કારીગર વળતર અનામત 4500. એને પણ 2:1 પ્રમાણમાં વેચો. કારીગર વળતર અનામત એટલે 1000 અને 500. 3000 અને 1500. કારીગર વળતર અનામત 4500 છે એટલે 3000 અને 1500 આવશે. એના પછી છે રોકાણ અનામત. એ પણ ભાગીદારો વચ્ચે વેચાય. એનો પણ કોઈ હવાલો છે નહીં. રોકાણ અનામત 1500 છે એટલે 2:1 1000 અને 500. ત્યારબાદ લેણદારો. એનો કોઈ હવાલો નહોતો એટલે મૂડી દેવા બાજુ એમને એમ લખી લેવો. લેણદારો કેટલાના આપ્યા છે? 28,000. ત્યારબાદ દેવી હુંડી એમને લખી લેવાની. કેટલાની આપી છે? 12,000. સામેની બાજુ ચેક કરો. જૂની પાઘડી. જૂની પાઘડી આપી છે 18,000. 18,000 છે તો ભાગીદારો વચ્ચે જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. યાદ રાખજો, જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. એનો મતલબ પાઘડી જમણી બાજુ છે તો ડાબી બાજુ વેચાશે. તો પાઘડી 18,000 છે તો 18,000 ને ભાગીદારો વચ્ચે 2:1 પ્રમાણમાં વેચો તો 12,000 અને 6,000 આવશે. પછી જમીન મકાન આવી ગયા છે. યંત્રો આવી ગયા. સ્ટોક કેટલાનો છે? સ્ટોક છે 36,000. એમને એમ લખી લ્યો. સ્ટોક 36,000. એનો કોઈ હવાલો આપ્યો નથી. દેવાદારો આવી ગયા. રોકાણો 8,000 ને એનો પણ કોઈ હવાલો છે નહીં. રોકાણોનો હવાલો આપેલો હોત તો આપણે રોકાણ અનામતમાં પણ એની અસર આવે. રોકડ અને બેંક સિલક આપણે રોકડ ખાતામાં ઉધાર બાજુ લખી લીધી છે. જાહેરાત ઝુંબેશ ખર્ચ તો એ ભાગીદારો વચ્ચે વેચાય. આગલા દાખલામાં પણ આપણે જોયું હતું. જાહેરાત ઝુંબેશ ખર્ચ 6,000 છે તો 6,000 ભાગીદારો વચ્ચે વેચો તો 4,000 અને 2,000 આવશે. બધી અસર આપી દીધી. જૂની મૂડી આવી ગઈ. નવ ભાગીદારની મૂડી, નવા ભાગીદારે લાવેલ પાઘડી. હવે સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થશે, પછી મૂડી ખાતું, પછી રોકડ ખાતું અને પછી પાકું સરવૈયું. તો સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું જોઈએ. પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ 17,000 છે, જે ઉધાર બાજુ કરતાં વધારે છે. 8,000, 9,000 અને 9,500 એટલે 17,000 વધુ કહેવાય. તો 17,000 વધુ છે તો બંને બાજુ 17,000 લખવાના. એમાંથી 9,500 બાદ કરો એટલે 7,500 વધે. 7,500 શું કહેવાય? નફો. એને કહેવાય વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો કયા પ્રમાણમાં વેચશો? તો 2:1 પ્રમાણમાં. 2:1 પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચી દેવાનું. આભા અને બીના વચ્ચે. આભા અને બીના.
7,500 છે તો 7,500 ને 2:1 પ્રમાણમાં વેચો તો 5,000 અને 2,500 આવશે. એ નફો છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે 5,000 અને 2,500. હવે બંને બાજુનો સરવાળો જેમાં બાજુનો જ સરવાળો મોટો થશે. 80,000, 16,000, 12,000, 3,000, 1,000 અને 5,000 ટોટલ થાય છે 1,17,000. આ બાજુનો ટોટલ બીનાનો 60,000, 8,000, 6,000, 1,500, 500 અને 2,500 78,500. અને આ બાજુનો ટોટલ 1,00,000, એની અંદર કોઈ ફેરફાર નથી. ટોટલ મોટો હોય બંને બાજુ સરખો જ લખવાનો. 1,17,000, 78,500 અને 1,00,000. બાકી આગળ લઈ ગયા. 1,17,000 માંથી 12,000 અને 4,000 એટલે 16,000 બાદ કરો તો 1,01,000 આવશે. 78,500 માંથી 6 અને 2 8,000 બાદ કરો એટલે 70,500 આવશે. અને 1,00,000 માંથી કોઈ વસ્તુ બાદ નથી કરવાની એટલે 1,00,000 ના 1,00,000. હવે આ ત્રણેય ભાગીદારોની મૂડી થઈ ગઈ. મૂડી ક્યાં આવે? મૂડી દેવા બાજુ. મૂડી આભા, બીના અને ઋષિલ. આભાની 1,01,000, બીનાની 70,500 અને ઋષિલની 1,00,000. ત્રણેયની મૂડી 12 લખવાનો. ટોટલ 2,71,500. હવે રોકડ ખાતું બંધ કરવાનું. રોકડ ખાતામાં ઉધાર બાજુનું ટોટલ કરીએ. જમા બાજુ કોઈ નથી. 2,000, 1,00,000 અને 24,000 એટલે 1,26,000. તો જમા બાજુ લખવાનું બાકી આગળ લઈ ગયા 1,26,000. એ રોકડ સિલેક્ટ થઈ ગઈ એટલે રોકડ બેંક કેટલા થયા? 1,26,000. જો કોઈ વસ્તુ આ બાજુ હોત તો એ બાદ થઈ જાત. હવે બંને બાજુનો સરવાળો કરવાનો છે. બંને બાજુનો સરવાળો સરખો આવે તો દાખલો સાચો. 2,71,000, 12,000, 28,000 અને 1,100 એટલે 3,12,600. મિલકત લેણા બાજુનો ટોટલ કરી લઈ. 89,000, 32,000, 21,600, 36,000, 8,000 અને 1,26,000. એનો ટોટલ પણ 3,12,600 થાય છે. એનો મતલબ દાખલો સાચો. દાખલાની અંદર દરેક એન્ટ્રીના માર્ક છે. સાથે સાથે દાખલાના હેડિંગના પણ માર્ક છે. એ પૂરેપૂરું હેડિંગ આપવાનું રહેશે. દાખલો 8 માર્કમાં પૂછાય છે. 8 માર્કનો દાખલો છે એટલે એની મુજબ ગણવો. દાખલાની અંદર જેટલી ચોખ્ખાઈ અને સ્પષ્ટ શબ્દ હશે એટલા સારા માર્ક આવશે.